આજે આપણે માખણમાંથી ઘી બનાવતી વખતે એક જ વસ્તુ એવી નાખીશું કે જેનાથી તમે જોઈ શકશો કે ઘી કેટલું દાણાદાર અને સુગંધી બની જાય છે, જેની સોડમ તમે જોઈને જ ખાવાનું મન થઈ જાય છે. એટલું સરસ લાગશે. એનો કલર પણ બહુ સરસ આવશે ઘીનો. મેં અહીંયા બધું માખણ રાખી દીધું છે ગરમ કરવા માટે. હવે તે માખણ ઓગળવા લાગ્યું છે. આ રીતે ચલાવતા રહેવું થોડી વારે પણ. હવે તો થોડુંક ઘી અલગ પડવા લાગ્યું છે. જ્યાં સુધી આ ઉપર વ્હાઈટ ભાગ દેખાય છે ત્યાં તે નીચે ન ચાલ્યો જાય ત્યાં સુધી ઘીને બરોબર ગરમ કરવા માટે રાખી દઈશું. એકવાર તમે આ ટ્રાય જરૂરથી કરજો અને ઘરમાં બધાના હોય જ છે. હવે તમે જોઈ શકો છો કે બધું વ્હાઈટ નીચે વયું ગયું છે અને બધું સરખું થઈ ગયું છે. હવે તેમાં આપણે થોડા લીમડાના પાન નાખીશું અને તે 3-4 સેકન્ડ માટે રાખીશું ગેસ ચાલુ. પછી ગેસને બંધ કરી દઈશું અને 2 મિનિટ માટે તે ઘીને આમ જ રાખી દઈશું ગેસ બંધ કર્યા બાદ. અને પછી બાદમાં એને આ રીતે ગળણી વડે ગાળી લઈશું. ઘી ગરમ છે અને ઝાઝું હોવાથી મેં આમ ચમચાની મદદથી ગાળ્યું છે. હવે તમે જોઈ શકો છો એનો કલર પણ થોડો અલગ લાગશે. બાકી હું તમને ગયા વીકનું જે ઘી પડ્યું છે તે તમને દેખાડીશ. તમે જોઈ શકો છો તેનો કલર કેટલો સરસ અને દાણાદાર અને સુગંધ બી બહુ સરસ આવે છે. આ ટ્રાય જરૂર કરજો. લીમડાના પાન બધાના ઘરમાં હોય છે. થેન્ક યુ.